નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને કોંગ્રેસમાં અંદરનો વિખવાદ અને કકળાટ જે હોય છે એ ઘણી બધી વાર સામે આવતો હોય છે. લીડર્સ જે નેશનલ લીડર્સ છે એ ઘણી બધી વાર ગુજરાતની જ્યારે વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં કેવી રીતના નેતાઓ ગોઠવણ કરી દે છે, કેવી રીતના નેતાઓ એકબીજાના પગ ખેંચતા હોય છે, બધું જ એમને ખબર હોય છે એવી વાત કરતા હોય છે. રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ્યારે ભોપાલમાં હતા ત્યારે ગુજરાતના નેતાઓની વાત કરી. એના પછી એમણે એવું કહ્યું કે મને ખબર છે કે રેસના ઘોડા કયા છે, મને ખબર છે કે લગ્નના ઘોડા કયા છે અને મને એ પણ ખબર છે કે લંગડા ઘોડા કયા છે. આપણે બસ એ બધા ઘોડાઓને ગોઠવી અને પછી કામ કરવાનું છે અને સંગઠન બનાવવાનું છે. જે લંગડા ઘોડા છે એ લોકોને શાંતિથી બેસાડી અને કહેવાનું છે કે તમે બધું જ જુઓ જે થઈ રહ્યું છે. એ ભાષણ પછી ઘણા બધા સવાલો ઊભા થયા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ વિષય પર પ્રતિક્રિયા આપી. જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા એ નેતાઓએ પણ કહ્યું કે રાહુલ ગાંધી આ બધું શું બોલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ એક ટ્વીટ કર્યું. ટ્વીટ કરતાં એમણે કહ્યું કે આમાં તો રાહુલ ગાંધીએ એ કોંગ્રેસના કાર્યકર્તાઓનું અપમાન કર્યું છે. મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓને અપમાનજનક ન લાગ્યું હતું, પણ અર્જુનભાઈને એ લાગ્યું. હવે અર્જુનભાઈના એ ટ્વીટ પર જેનીબેન ઠુમ્મરે પોતાનો જવાબ આપ્યો છે. જેનીબેને પણ ટ્વીટ કર્યું, એટલે એમણે જે ટ્વીટ કરી હતી એને રીટ્વીટ કરીને લખ્યું કે સર, આપ કોંગ્રેસમાં હતા ત્યારે વિપક્ષના સર્વોચ્ચ હોદ્દાઓ આપને કોંગ્રેસ પક્ષે આપ્યા, જેના થકી આપ અર્જુન મોઢવાડિયાથી અર્જુનભાઈ મોઢવાડિયા બન્યા અને આપ માટે આદર અને ગૌરવ મારા જેવા અનેક કાર્યકર્તાઓને હતા. મેં મોદી સાહેબની આપ આદરણીય વડાપ્રધાન સંબોધન સાથે ભાજપમાં ગયા પછી નિરંતર પોસ્ટ શેર કરો છો. એ જ સાહેબના અંગત જીવન પર વિધાનસભામાં તમે પ્રહારો કરનારા પણ આપ જ હતા, જે એ સમયમાં આપના સાથે જે ધારાસભ્યોને યાદ જ છે. આપના માટે ત્યારે સાહેબ અને શાહ સારા નહોતા. આજે જે રાહુલ ગાંધી છે એ સારા નથી. તો તકલીફ કોનામાં છે? આપ જ્યાં છો ત્યાંની ચિંતા કરો ને સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. એટલે જેનીબેન એવું કહી રહ્યા છે કે થોડા સમય પહેલાં તમે કોંગ્રેસમાં હતા, વિપક્ષની ભૂમિકામાં હતા. તમે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તમે ભારતીય જનતા પાર્ટી સામે બોલી રહ્યા હતા. તમે વિધાનસભામાં નરેન્દ્ર મોદીથી લઈ અને અમિત શાહ સુધી બધા જ લોકો પર પ્રહાર કર્યા હતા. એ બધા જ હવે તમારા આદરણીય થઈ ગયા છે, એટલે તકલીફ તમારા જોવા પર છે. મોટી તમને એ પણ બતાવી દઈએ કે અર્જુન મોઢવાડિયાએ શું ટ્વીટ કરી હતી. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી જે બોલ્યા હતા એ રાहुल गांधी बोले एना ऊपर ट्वीट करी હતી અને કહ્યું હતું કે मैं 2014 में कांग्रेस का अध्यक्ष था. उस समय माननीय राहुल गांधी जी ने राजकोट कार्यकर्ताओं की मीटिंग में रेस का घोड़ा और बारात का घोड़ा वाला भाषण दिया था. वही मुद्दा हर भाषण में आज तक रिपीट कर रहे हैं. इतने सालों के बाद भी रेस के घोड़े की पहचान नहीं हो पाई है. इसका मतलब ये है कि घुड़सवार को ही घोड़े की पहचान नहीं है और हारते वक्त घोड़े को कोसते हैं. कोई भी पार्टी हो या कार्यकर्ताओं को बारात का घोड़ा या लंगड़ा घोड़ा कहना वो અપમાનજનક ટિપ્પણી है. એટલે એમને એવું કહ્યું હતું કે હું જ્યારે અધ્યક્ષ હતો ત્યારથી લઈએ ને અત્યાર સુધી રાહુલ ગાંધી એકની એક વાત રિપીટ કરે છે, રેસના ઘોડા અને લગ્નના ઘોડા. હજી સુધી કોંગ્રેસ એ રેસના ઘોડા અને લગ્નના ઘોડા નથી પહેચાની શકી, એટલે નથી પારખી શકી. હવે કોંગ્રેસ કેટલા રેસના ઘોડા છે, કેટલા લગ્નના ઘોડા છે, બધું જ જાણ્યા પછી પણ, એટલે કે તમે જુઓ કે કોંગ્રેસના નેતાઓએ અમિત નાયક જ્યારે રાજીનામું આપે છે ત્યારે કહે છે કે આટલા બધા નેતાઓ આવા છે, આટલા બધા સંગઠનોમાં ફેરફારની જરૂર છે, તો એ ફેરફાર કેમ નથી થઈ રહ્યા? જિગ્નેશ મેવાણી જે સતત કોંગ્રેસમાં એક્ટિવ હોય છે, એ જિગ્નેશ મેવાણી જ્યારે એવું કહે કે તમે મારું નહીં તો રાહુલ ગાંધીનું તો સાંભળી લો, જે લોકો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે અંદરખાને જોડાયેલા છે, કે પછી એવા લોકો છે જે કોંગ્રેસને આગળ લાવવા નથી માંગતા, એમને ક્યારે કાઢશો? અધિવેશન હતું ત્યારે પણ નેતાઓ એવું કહ્યું હતું કે સંગઠનમાં ફેરફાર લાવીશું. અમને ખબર છે કે કોણ મદદ કરે છે ભારતીય જનતા પાર્ટીને, કોણ કોંગ્રેસને આગળ લાવવા નથી માંગતું. પણ એ અધિવેશનનો જોશ હતો અને અધિવેશન પૂર્ણ થયું એના પછી હવે બધા શાંત થઈ ગયા અને ઠરી ગયા છે. એટલે લંગડા ઘોડા કોણ છે, રેસના ઘોડા કોણ છે, લગ્નના ઘોડા કોણ છે, એ કોંગ્રેસને ખબર હોવા છતાં પણ એ ઘોડાઓને અલગ કરતા કોંગ્રેસ ક્યારેય દેખાયું નથી. કોંગ્રેસમાં અંદરના વિખવાદ દેખાયા છે. કોંગ્રેસના નેતાઓ જાહેરમાં ટ્વીટ કરતા દેખાયા છે. અર્જુનભાઈએ તો કોંગ્રેસની જે સ્થિતિ હતી ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમણે અનેક વાર એ કહ્યું છે કે કોંગ્રેસની આવી સ્થિતિ હતી. અર્જુનભાઈ જ્યારે ત્યાં અધ્યક્ષ હતા ત્યારે પણ કોંગ્રેસમાં કંઈ ફરક નહોતો આવ્યો. અર્જુનભાઈ પોતે પણ કશું જ નહોતા બદલી શક્યા. એટલે
રાજકીય રીતના એ બધી જ વસ્તુ જોઈએ તો પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ગુજરાતમાં જે છે એ અંદરો અંદરના એમના વિખવાદ અને નેતાઓ જે રીતના એકબીજા માટે કરી રહ્યા છે એના કારણે પાછળ રહી ગઈ છે. વિપક્ષની ભૂમિકા એ ભજવવાનું ઘણા સમયથી ભૂલી ગયા છે. અમુક મુદ્દાઓમાં બહુ જ એક્ટિવ રહીને આગળ આવે છે, અમુક મુદ્દાઓમાં જાણે વિપક્ષને કંઈ ફરક ન પડતો હોય સ્થિતિ હોય છે. એ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસનું ભવિષ્ય શું હશે એ જોવાનું રહ્યું. તમારો આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.